આમ તો 50 સુરત છે એટલે 50-60% લોકો જાણતા જ હોય. સ્વાભાવિક રીતે મારી વાત કરવાની શૈલી અને હું કોઈ બેને કીધું એમ એજ્યુકેશન નથી કર્યું, પણ 45 વર્ષનો સુરતનો એક્સપિરિયન્સ, બિઝનેસનો એક્સપિરિયન્સ અને એજ્યુકેશનનો મને એક્સપિરિયન્સ છે કે એક શિક્ષકે મને શું પ્રેરણા આપી અને હું અહીંયા પહોંચ્યો છું. હું બહુ નાની ઉંમર હતી પણ એક શિક્ષકે મને પ્રેરણા આપેલી. આજનો કાર્યક્રમ બહુ અદ્ભુત છે. ખરેખર તો આપણે શિક્ષકોને ભણવાની જરૂર છે, બાળકોને નહીં. અને મા બાપને શિક્ષણ આપવાની જરૂર છે. મારી દેશી ભાષામાં કહું છે તો સિમ્પલ ભાષામાં અમે બાળકોને મેક્સિમમ મારી હારે રાખ્યા. મારે 4 ભાઈઓ છે અને 8 દીકરા છે, તો 8ને મેં મેક્સિમમ સાથે રાખ્યા. મેં કોઈ દી એવું કીધું જ નથી તું આ કર. એ હું કરતો તો એ બધું મીડિયા કરો. હલો, આ શિક્ષણ સીધી હાવ ભાષા ગણવી હોય તો આપણે બાળકોને તું આ કર એમ નહીં, તમે શું કરો છો, હલો, એ શીખે છે. આપણા ઘરમાં વાતાવરણ શું છે એ વેલ્યુ લે છે, આપણી આદત શું છે એ વેલ્યુ લે છે. બહુ મોટી શિક્ષણની કોઈ પરિભાષા જ નથી. આપણું જીવન એ આપણો અરીસો, એ જ આપણા બાળકો. આમાં સંસ્કાર કયો, શિક્ષણ કયો, કુટેવ કયો, ટેવ કયો, બધી આવી ગઈ. આપણે આજથી ચાલુ કરીએ. આપણા બાળકોમાં આપણે ઈચ્છીએ છીએ, આપણે આપણા ભારતને ઈચ્છીએ છીએ એવું જીવન જીવવાનું ચાલુ કરીએ. ધેટ્સ ઇટ. બીજી વિશેષ કાંઈ હોય નહીં. અમારી બિઝનેસમાં પણ મેં બાળકોને સૂત્ર આપ્યા છે કે તમારે બિઝનેસ એવો કરવાનો કારણ બેલેન્સ શીટ જોવી ના પડે. હલો, એ ઓડિટમાં જાય તો બેહે નહીં કોઈને, પણ બેહે એવું છે કે બિઝનેસ એવો કરવાનો, માણા કેવો હોવો જોઈએ. આ મેં 3 સૂત્રો એને માણસાઈને આપ્યા છે, 3 સૂત્રો બિઝનેસને આપ્યા છે કે ભાઈ પહેલું તો આપણા શરીરનું નુકસાન થાય એવું કોઈ કામ કરવું ન જોઈએ. બધાને ખબર પડે છે હું ખાવું જોઈએ, હું પીવું જોઈએ, શરીર કેમ રાખવું જોઈએ, કેટલા વાગે હોવો જોઈએ, મોબાઈલ કેટલો વાપરવો જોઈએ, કયું વાપરીએ તો કયું જોવું જોઈએ. હલો, છોકરા ટીવી જોતો હોય, બાપો મોબાઈલ જોતો હોય, મા પાછું ફેસ ટાઈમ ઉપર હોય. હલો, એમાં ક્યાં શીખવાનો આખો ભાણવો દાજી ગયો હોય. અને આપણે હારી સંસ્કારની વાતો કરીએ ઘરમાં થઈને. હું ઘણી વાર સ્ટ્રિક્ટલી કહી દઉં, આપણે ઘરમાં બેઠા બધા ફોન બંધ કરો, નકર બેહવાનું બંધ કરો. અરે બેઠા છીએ પણ ફિઝિકલી છીએ, મેન્ટલી તો કોઈ છે નહીં. એટલે કારણ કે આપણા શરીરનું નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરવું. બીજું, અર્થનું નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરવું. શરીરનું નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરવું. એટલે બધું જ આવી ગયું એમાં. કેવી રીતે વર્તવું, વ્યવહાર, આ તે, ડિપ્રેશન, બધું. એમ અર્થનું, જમીનને નુકસાન થાય એવું કોઈ કામ નહીં. એથી મોટો કોઈ ધર્મ નથી. એન્વાયરમેન્ટને નુકસાન થાય એટલે કે આકાશને નુકસાન થાય એવું કોઈ કામ કરો, ગંદકી ન કરો, કે ઝાડવા ન કાપો, કે પાણીનો ન બગાડ કરો. તો દુનિયાને કોઈની જરૂર નથી, તમારી મદદની એટલી જ જરૂર છે. હલો, આમ રાઈટમાં આ છોકરાઓને કીધું આ 3 સૂત્રો તમારા મગજમાં રાખવાના. તમે પછી તમને નિર્ણય લેતા આવડી જાય. આમાં શરીરને કોઈ નુકસાન નથી ને, અર્થને કોઈ નુકસાન નથી ને, આકાશને કોઈ નુકસાન નથી ને. ચોથું છે દેશને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો. રાષ્ટ્રને નુકસાન થાય એવું ગમે એટલા કરોડ પૈસા મળી જાય, રાષ્ટ્રને નુકસાન થાય છે. આપણે રાષ્ટ્ર સેવા નથી કરવી, આપણે સરહદ ઉપર નથી જવું, કોઈના માટે લડવું નથી, આપણી આવનારી પેઢી માટે લડવું છે કે આપણે રાષ્ટ્રને નુકસાન થાય. ઇઝ ઓકે. આ 4 સૂત્રો તમે કરી લો તો તમારે કાંઈ કરવાની જરૂર નથી. આ યુનિવર્સિટીમાં કોઈ જગ્યાએ આ શીખવાડવાનું આવતું નથી. આપણને શીખવાડવામાં આવે શું ખબર? ટાઈમ ઇઝ મની. હે, ટાઈમ ઇઝ મની. મેં હમણાં શીખ્યો હું, ટાઈમ ઇઝ નોટ મની. આપણે ખોટું શીખવાડીએ છીએ. ટાઈમ ઇઝ મની નહીં, ટાઈમ ઇઝ નોટ મની. પૈસેથી સમય ખરીદાતો નથી અને પૈસા કેવી રીતે કમ્પેર કરાય? ટાઈમ ઇઝ નોટ મની. આપણો સમય આપણે કેવી રીતે ઉપયોગ હોય? પૈસેથી નથી મળવાનો. નકર તો ધીરુભાઈએ બધો લઈ લીધો હોત. હલો, પૈસેથી સમય મળતો હોય કોઈ જવા દે ખરો? દીકરા માટે વધવા ન દે એટલો. હેલો,
પૈસાથી એટલે ટાઈમ ઇઝ નોટ મની આપણો ખોટો શબ્દ આપણે ભણાવીએ છીએ. આપણને શીખવાડો ટાઈમ ઇઝ નોટ મની. કારણ કે આને પૈસા આને સરખાવાય નહીં. આ સમય આપણી પાસે છે. સમય છે, સત્તા છે, શરીર છે, સંપત્તિ છે. સમાજ માટે કેવી રીતે ઉપયોગ થાય, રાષ્ટ્ર માટે કેવી ઉપયોગ થાય. કારણ કે સમય ઇઝ નોટ મની. પૈસા છે ને એમથી સમય નહીં મળે. સમય છે તો એ કામ કરી લેવું જોઈએ. સમય રિપીટ નહીં થાય. પૈસા તો રિપીટ થશે. એકવાર તક ગઈ સમયની, ગમે એટલા પૈસા ખર્ચે નહીં મળે. એટલે આપણે સમયને કેવી રીતે ઉપયોગ કરવો. ધંધાના પણ 4 સૂત્રો કીધા છે કે આપણા ધંધાનું વાતાવરણ, પહેલું સૂત્ર છે સારામાં સારું વાતાવરણ હોવું જોઈએ. ફેક્ટરી હોય કે બિઝનેસનું વાતાવરણ પોઝિટિવ હોવું જોઈએ. ભાવથી લોકો કામ કરતા હોવું જોઈએ. ગંદકી ના હોય જોઈએ. એન્વાયરમેન્ટ સારું હોવું જોઈએ. એમાંથી લઈશું. વાતાવરણ સારામાં સારું હોવું જોઈએ. પછી આપણું પ્રોડક્ટ સારામાં સારું હોવું જોઈએ. પછી આપણી પ્રાઇસ સારામાં સારી રિઝનેબલ હોવી જોઈએ. અને ચોથું, આપણો સેલેરી સારામાં સારી હોવી જોઈએ. તમારે બેલેન્સ શીટ જોવાની જરૂર જ નહીં પડે. સેલેરી આપણી સારામાં સારી હોવી જોઈએ. શોષણ નહીં હોવું જોઈએ. તો દેશભક્તિ થઈ ગઈ, સમાજ સેવાય થઈ ગઈ, રાષ્ટ્રની સેવાય થઈ ગઈ. એટલે મેં આની ઉપરથી મારા આજે 15, હું શોર્ટમાં કહું છું, મને 15 મિનિટ કીધી છે. પછી સવાલ જવાબમાં જાઓ. એટલે તમને સવાલ ઊભા થાય ને એટલા માટે હું આ 2-3 હાઇલાઇટ આપી દઉં છું. નકર આની ઉપર તો હું કલાક બોલું. મેં 15 વર્ષથી 5 સૂત્રો અમારા એમ્પ્લોયને આપ્યા છે. આ ભાઈ મનીષભાઈ કીધું કઈ ગયા, એમાંથી આવી ગયું કે આજ મોટા 5 સૂત્રો મેં 15 વર્ષથી અમારા ફેક્ટરીમાં એપ્લાય કર્યા છે. ફેક્ટરીમાં લોકો વેસ્ટ ટાઈમ કરતા હતા, ક્વોલિટી ટાઈમ નહોતા યુઝ કરતા, ક્વોલિટી કામ નહોતા કરતા, સેલેરી વધતી નહોતી, પ્રોડક્શન કોસ્ટ વધતી હતી, નુકસાન વધતા હતા. આ બધા ફાયદા થયા 5 સૂત્રોના. આ બિઝનેસમાં એપ્લાય થાય, ઘરમાં એપ્લાય થાય, કોઈ પણના ધંધામાં એપ્લાય થાય. કે આ મેં એને મોટિવેશન આપ્યા છે. અમારા એમ્પ્લોયને બધા ભણેલા નથી, બધા 10 થી નીચેના છે. 6000 છે સુરતમાં, 2000 છે બોમ્બેમાં. બોમ્બેમાં થોડા ઘણા ભણેલા હશે, પણ સુરતમાં તો ગ્રેજ્યુએટ થયેલો કોઈ નથી. હવે અમે લેવા મળ્યા છોકરાઓ ભણીને આવ્યા પછી. અને અમે 4 ભાઈયા છીએ, ધંધો કરીએ છીએ. 4નું ટોટલ મારો ને તોય ગ્રેજ્યુએટ નથી થતા. અમે ટોપ બિઝનેસ કરીએ છીએ. અમારી હાઈએસ્ટ સેલેરી છે. અમે આખા ગામને દાવા સાથે જાહેરમાં કહી શકીએ છીએ અમારી ફેક્ટરીની હાઈએસ્ટ સેલેરી છે. ઓકે, મેં એને કેવી રીતે મોટિવેશન આપ્યા? 5 સૂત્રો કહીશ. તમને સવાલ ઘણા બધા ઉદ્ભવશે. આપણે ભલે અમરેલીના હોઈએ કે અમેરિકાના હોઈએ, આપણું જીવન, આપણું વર્તન, આપણો વ્યવહાર એવો હોવો જોઈએ આઈ એમ ધ બેસ્ટ, હું એક શ્રેષ્ઠ માણસ છું. આપણને શ્રેષ્ઠ સિવાય કાંઈ ના ખપે. વિચારે શ્રેષ્ઠ હોવો જોઈએ, વર્તન શ્રેષ્ઠ હોવું જોઈએ, દીકરા તરીકે શ્રેષ્ઠ હોવો જોઈએ, એમ્પ્લોય તરીકે શ્રેષ્ઠ હોવો જોઈએ, બાપ તરીકે શ્રેષ્ઠ હોવો જોઈએ, એમ્પ્લોય એટલે મેનેજર તરીકે આઈ એમ ધ બેસ્ટ. આ બેસ્ટ સિવાય કાંઈ નહીં. આપણે બધું જ કરી શકીએ. બીજું સૂત્ર, આઈ કેન ડુ ઇટ. હું બધું જ કરી શકું. તમે હું ભૂલી જાઓ. પૂર્વગ્રહ નહીં રાખો. ભણ્યા છો કે નથી ભણ્યા, કોઈ લેવા દેવા નથી. માનવતા આરે કોઈ સૂત્ર મોટું ન આવે. આપણે આઈ કેન ડુ ઇટ, હું કાંઈ પણ કરી શકું. તમે તમારી જાતને નજરઅંદાજ નહીં કરો. તમે એને નીચી નહીં પાડો કે આપણે ન કરી શકીએ, આપણે અભણ છીએ, આપણે આ કાસ્ટના છીએ, આપણે આ ક્વોલિટીના છીએ, કાંઈ માણસ છીએ. જે 2 માથાનો માનવી કરી શકે એ આપણે બધા બધું કરી શકીએ. આ અમે કાયમી માટે મોટિવેશન અમારા એમ્પ્લોયને એટલે તમે કોઈ એક કારીગર કામ કરતો હોય એવું તમે કરી શકો. એક ક્વોલિટી બનાવતો હોય એવું આપણે બનાવી, આપણી પાસે એ સ્વાભિમાન હોવું જોઈએ. આ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર અમે એને આપ્યું છે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન હંમેશા આપણી સાથે છે, ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે કરી શકશું. ભગવાન જ્યારે સાથે છે ત્યારે આપણો વ્યવહાર વર્તન કેવું હોવું જોઈએ. કોઈ ઘોડી લાવ્યા હોય તો આપણું વર્તન ને વ્યવહારને હાલ બે સુધરી જાય, ચેન્જ થઈ જાય. અને ઘરમાં પણ આપણે મા બાપ આવ્યા હોય તો આપણો વ્યવહાર કેવો છે, તો ભગવાન આપણી આવે છે વ્યવહાર કેવો હોય. એમાં કંઈ સિક્યુરિટી રાખવાની જરૂર ના પડવી જોઈએ. કોઈની ઇન્કવાયરી ન આપણી ઉપર આવવી જોઈએ. આપણો હું બાળકોને શીખવાડું છું, આપણી ઉપર એટલો ભરોસો હોવો જોઈએ. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અને ચોથું છે આઈ એમ ધ વિનર. ક્યારેય શંકા નહીં કરવાની. આપણે વિનર થવાના છીએ. આવા શુભ આશયથી અને આવા ઇન્ટેન્શનથી
આવું કરવાથી તમે દોડતા હો, તમે આજ નહીં તો કાલ વિન થાવ ને થાવ. આઈ એમ ધ વિનર. અને પાંચમું, ટુડે ઇઝ માય ન્યૂ ડે. કાલની વાતને ફરગેટિંગ. પૂર્વગ્રહથી ક્યારેય પીડાવું નહીં. જે થઈ ગયું એ થઈ ગયું, સ્વીકારી લેવાનું. ભૂલ માણસથી થાય. આ દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેનાથી ભૂલ ન થાય. બે જણથી ભૂલ ન થાય, એક મડદાથી અને એક ભગવાનથી. આપણે એમાં ક્યાંય નથી આવતા. માણસથી ભૂલ થાય. પૂર્વગ્રહથી બંધાવની, ફરગેટિંગ. આજે હું નવું શું શીખ્યો, આજે મારા જીવનમાં મેં એપ્લાય કર્યું, આજે કાલથી મારું પહેલું સ્ટેપ હશે. આપણે બહુ બધા પ્રોગ્રામ કરવા જઈએ, સ્ટેપ કાંઈ ન લઈએ, નકરી વાતો કરીએ. નકરી વાતો જ રહી જીવનમાં. જ્યાં લગી અમે લોકો અભણ હતા ને એટલે મોટો ફાયદો છે. રોજ ભણ્યા અને રોજ ઇમ્પ્લિમેન્ટ કર્યું, રોજ રિઝલ્ટ મળ્યું, રોજ નવું શીખવા ગયા, રોજ પાછું ઇમ્પ્લિમેન્ટ કર્યું અને રોજ આ જઈ ટુડે હજી ભણીએ છીએ અને હજી ગ્રોથ કરીએ છીએ. હેલો, ભણેલા MBBA એ બધા ગણિતમાં થઈ ગયા. અમે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જ્યારે મીટિંગ કરતો ત્યારે લોજિક કે નો બે ને એવી વાત કરતો. અમે મા બાપને, એમ્પ્લોયના મા બાપને યાત્રા કરાવી છે. હવે એમ્પ્લોયના મા બાપની પાછળ યાત્રા કરાવી, ખર્ચો કરવાનો, સમય બગાડવો, એ ઓલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને CA ની બે કેમ? આ કયું લોજિક? એ લોજિક છે મોટામાં મોટું. જેના મા બાપને તમે ખુશ રાખો, એ ઘર કેવું ખુશ હશે, એના દીકરા પ્રત્યે વાતાવરણ કેવું હશે, એના અને ઘરે અહીંયા કામ કેવું કરતો હશે, અને એ એના મા બાપને રિસ્પેક્ટ કેટલો વધારતો હશે. એટલે એ એવું કામ અમે કરીએ છીએ. હાવ દેશી હિસાબ છે, સિમ્પલ છે, કોઈ મોટું ગણિત નથી, પણ ગણિત બહુ અદ્ભુત છે. એ આશીર્વાદ એટલા મળે છે, લોકો એટલા અમારી સાથે જોડાય છે, લોકોના ઘરમાં સુખાકારી, આવક તો વધી, હેપીનેસ પણ બાટી છે. એટલે અમે કાયમી માટે કહીએ છીએ, અમે હીરા નથી બનાવતા, અમે ડાયમંડ નથી બનાવતા, અમે માણસ બનાવીએ છીએ ડાયમંડ જેવા. અને ડાયમંડ તો બાય પ્રોડક્ટ બને છે. અને તમે અમારી ફેક્ટરીમાં જોઈ શકશો, એક માણસ હેપી છે, એના મા બાપો પણ હેપી છે, એના વાઈફો પણ હેપી છે. હમણાં નવું રાઉન્ડ પૂરો થયો એટલે અમે નવું ચાલુ કર્યું. આ તો CNA ની કોઈને બે એવું નહીં. મા બાપના તો યાત્રા પૂરી થઈ ગઈ, રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે એના મધર ઇન લો, ફાધર ઇન લો, વાઈફના મા બાપને યાત્રા કરે. આ કે લોજિક છે? એટલે ભલામણ આનો હિસાબ બેવાનો મળે નહીં. પણ વાઈફ જ્યારે સીધીને શાંતિથી હોય તો આ ભૂરો કામ કેટલું કરે. આ ગણિતની કોઈને બેઠું નહીં, કોઈ યુનિવર્સિટીમાં બેઠું નથી. હમણાં મારા બ્રિજેશ સાથે કાલે સવારે વાત થતી હતી. દુનિયાનો સાર ઈ છે, દુનિયાનું એજ્યુકેશન ઈ છે, દુનિયાનું સુખ ઈ છે, દુનિયાની હેપીનેસ ઈ છે. તમે બીજા માટે સુખ કેવી રીતે વહેંચો છો? આ એક જ વાત ઉપર દુનિયામાં હાલે. તો આમાં બિઝનેસ થઈ ગયો, સેવાય થઈ ગઈ, સુખ બતાવી ગયું. એટલે મેં પાછું એનાલિસિસ કર્યું કે મેં 15 વર્ષ આ ડિઝાઇન બનાવી. 15 મિનિટ પૂરી થાય કહી દો ભાઈ, મારે કારણ કે આમાં પતિ પ્રશ્ન ઉઠશે. મેં 15 વર્ષ આ ડિઝાઇન બનાવી. સોફ્ટવેરની દુનિયા આવીને પછી કે મારે લોકોને મશીન જે વિચારે એવા લોકોને વિચારતા કરવા છે. મેં એક હાયર કર્યો તો 5 લાખ પગાર આપીને, આજથી 15 વર્ષ પહેલાં રત્ન કલાકાર ફોરેનનો. ત્યાં જઈને તો બધા ઊંધું કોઈ એવું કામ જ કરતા હોય, ક્વોલિટી કામ કરતા હોય. આપણા એમ્પ્લોય એવું કામ કેમ કરી શકે એના માટે મેં હાયર કર્યો. હલો, બહુ અગત્યનો સ્ટડી કેસ છે. એ અહીંયા આવીને 6 મહિને હિન્દી બોલતા શીખી ગયો, નકર ઇંગ્લિશ આવડતું હતું નહીં. હું મારી હારે મળ્યો ડિસ્કશન કરવા, કાકા આ લોકો નહીં શીખે, કે આ લોકો નહીં શીખે. મેં કીધું પણ કેમ, હું કામ? એ કે અમે પછી તો એ શીખી ગયો, કહું છું એમ. તો મેં એને એમ કીધું કે હું જેવું વિચારું છું એવું જો એ વિચારે તો એ કરી લે. ત્યાંથી મારા મગજમાં ઘંટડી વાગી કે કેવી રીતે વિચારે, એટલે વિચાર કેવી રીતે એને આવે એવો ડિઝાઇન બનાવી. એટલે એને એક પોઈન્ટ ઉપર, સેલેરી ઉપર, વેલ્યુ ઉપર, સ્પીડ ઉપર, ક્વોન્ટિટી ઉપર, ક્વોલિટી ઉપર, વેલ્યુ એડ ઉપર, બધા ઉપર એને શેર હોલ્ડર બનાવી દીધા. હીરામાં કેવી રીતે વેલ્યુ વધે, સ્પીડ કેવી રીતે, ક્વોલિટી સમય કેવી રીતે થાય, બીજાને કેવી રીતે મદદ કરી શકાય, બીજાને ટ્રેન કરે, બધી વાતમાં પૈસા મળે. કોકને મદદ કરે તો પૈસા મળે, ટાઈમે
12 મહિના આવે તોય પૈસા મળે, દર મહિનામાં આવ્યો હોય તો એને મહિનામાં સારું કામ કર્યું એને સન્માન મળે, પૈસા તો મળે, એની હાથે હાથે બધું મળે. એવી ડિઝાઇન બનાવી નાખી. અત્યારે અમે બધા શાળે ભાઈ ભૂતા હોઈએ છીએ, ઓલા 6,000 લોકો વિચારે છે કેવી રીતે, અને એ વિચારતા થઈ ગયા. બોલો ભાઈ થાકી ગયો પણ મને પોઈન્ટ આપી ગયો કે હું વિચારું છું એવું વિચારે તો કામ થાય. એટલે ઘરના જેવું વિચારે. એટલે હું ઘણી વાર કહું છું, તમે ભલે માલિક નથી પણ માલિક જેવું પરફોર્મન્સ કરો, તમને માલિક બનાવવાની મજબૂરી આવે. તમે કામ એવું કરો કે તમને માલિક બનાવવા પડે. તમે બોલો કદાચ મારી જેવો શેઠ ભૂલી જાય, ઉપર બેઠેલો શેઠ ભૂલશે નહીં, આવતા વખતે તમે એના માલિક જ હશો. આપણા બાપનું છે એવું સમજીને આપણે કોઈ પણ જગ્યાએ નોકરી કરીએ, કામ કરીએ, આપણા બાપનું થઈ જાય. આપણે બધાને મેળવવું છે પણ કાંઈ દેવું નથી. દીધા વગર આ દુનિયામાં કાંઈ મળવાનું નથી. આશા રાખીએ છીએ આજના પ્રોગ્રામમાંથી રાષ્ટ્ર માટે, સમાજ માટે, દેશ માટે અને આવતું એજ્યુકેશન માટે આપણે આપણા જીવનના રોલ મોડલ બનીએ. આટલું કરીએ ને તોય બધા પ્રેરણા લઈને એમ છે. આટલી વાત કરીને વાત મારી પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. મને બહુ બધા એજ્યુકેટેડ લોકો સામે અને આટલો સરસ વિષય સામે મને પસંદ કર્યો, હું પ્રાઉડ ફીલ કરું છું. આઈ એમ ધ થેન્ક યુ. ઓળખાણ તો માણસને મળ્યા પછી જ થાય ને. પહેલા બાયોડેટા વંચાય, એ બાયોડેટા મેં મોકલેલો જ વાંચવાના હતા. એટલે મેં જ બનાવ્યો હતો કે 6 ગોલ્ડ મેડલ ને એથિક્સના ટ્રેનર છે ને 19 રાજ્યો કામ કરે છે ને 12મા ધોરણની 4 માર્કશીટ છે. એ નથી લખ્યું. દુધાળા અને શેડુભા બહુ દૂર નથી. એટલે અહીંયા રહસ્યોદ્ઘાટન મને કરવાનું મન થાય, क्योंकि सर ने कहा कि जननी जन्मभूमि, तो दुधाळानी આપણે બધા જે માનીએ છીએ, हम सब मानते हैं कि जमीन में ताकत है. તો જે જમીનમાં જન્મ્યા એ જમીનનું તળ પણ આપણી સાથે હોય. એટલે જેમ આ દુધાળા સાહેબનું એમના વિશે બોલાયું કે દુધાળાથી જન્મ્યા, એટલે મારા દાદા શેડુભાથી જન્મ્યા. એટલે અમને નદી નીચેથી વહેણ મળતી દેખાય. અને કદાચ કોઇન્સિડન્સીસ આર નોટ ઓલવેઝ કોઇન્સિડેન્શિયલ. એટલે જ આ સેશનમાં આ સ્ટેજ શેર કરવાનો મોકો મને એમની સાથે મળ્યો હશે એવું મને સમજાય. 2-3 ઓબ્ઝર્વેશન્સ શેર કરીને શરૂઆત કરવી છે. ब्रोशर में लख्યું હતું કે सूरत से इस कार्यक्रम की शुरुआत करते हैं. सूरतना બહુ બધા નામ છે, હરિતારા નામ છે, હજારની જેમ ડાયમંડ સિટી કે કેટલા બધા જુદા જુદા નામ છે સુરતના. રિક્ષાવાળાને પૂછો તો જુદું કે પાછો. એમ સુરત છે વિશ્વના 10 બેસ્ટ રેઝિલિયન્ટ સિટીમાં પણ છે. અહીંયા જ્યાં સાહેબ બેઠા છે એટલે જલ્દી બેઠા થવાનું વિજ્ઞાન. પ્લેગ આવે જલ્દી બેઠું થાય, ભૂકંપ આવે જલ્દી બેઠું થાય, પૂર આવે ઝડપથી ઊભું થઈ જાય. એટલે આ પ્રજાનો મિજાજ એવો છે કે કોઈ પણ આપત્તિ આવે કે કોઈ પણ મુશ્કેલી આવે તો રેઝિલિયન્સ, અને રેઝિલિયન્સ એક લાઈફ સ્કિલ છે. પછડાટમાંથી, આઘાતમાંથી ફિનિક્સની જેમ બેઠા થવું. માણસ જાતમાં મળેલું છે પણ 12મા માળેથી આખો પરિવાર કૂદી જાય ત્યાં મારું શિક્ષણ પહોંચ્યું છે. 12 લાખની મહિને પ્રેક્ટિસ કરનારો ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર ઘરે પંખે લટકી જાય ત્યાં મારું શિક્ષણ કામ કરે છે. આઈ એમ ડેમ શ્યોર કે આ ગ્રુપમાં બેઠા છે એમાંથી પણ 5 થી 7 શિક્ષક અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હશે સાઈડમાં. શિક્ષકને સત્તા તરફ જવાનું વલણ ઊભું થયું છે. શિક્ષણ ક્યાં પહોંચ્યું છે? શિક્ષકને એમ થયું છે કે શાળામાં મારો અવાજ નથી, એના કરતાં તો કલેક્ટર સાહેબ ઉતરે છે એમનો અવાજ કેવો સરસ છે, એના કરતાં પહેલા મામલતદાર ઓર્ડર કરે છે આપણો ચૂંટણીનું કામ કરીને એનો કેવો પાવર સરસ છે.
એટલે કેટલા બધા શિક્ષકો, ગુજરાતના ઓલમોસ્ટ 2 લાખ પ્રાથમિક શિક્ષકો અને થાઉઝન્ડ્સ ઓફ માધ્યમિક શિક્ષકો અને યુનિવર્સિટી ટીચર્સ સાથે મારે મળવાનું થાય, કામ કરવાનું થાય. અને હું સિમ્પલ ક્વેશ્ચન પૂછું તો એવું કહે કે હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સની હવે મળી જાય છે, તૈયારી કરીએ તો થઈ જાય છે, ઇઝી છે, ક્લાસીસ ખુલ્યા છે. પણ આ પહેલી ટીમ જે બને છે ને એને મને એમ કહેવું છે કે આપણા માટે આ રેઝિલિયન્સનો મુદ્દો છે, આ ચેલેન્જ છે કે એક શિક્ષકને પોતાનું કવન, પોતાની જાત, પોતાનું કર્મ બદલવાનું મન થઈ જાય તો ક્યાંક યુ ટર્ન આપણે બધાએ જોવો પડશે. અને એટલે અહીંયાથી બહુ મજાથી વાત થઈ અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને યાદ કરાયા ને. ક્વેશ્ચન તમે પૂછો એના પહેલાં મને પૂછવા છે. અહીં બેઠેલા તમામ લોકો પોતાના માઇન્ડ પર યાદ કરે કે આપણે સ્કૂલથી લઈને ભણતા આવ્યા છીએ. ભારત વર્ષમાં જેટલા પણ રાષ્ટ્રપતિ મહોદય કે મહોદયા આવ્યા, જે મહામહિમ રાષ્ટ્રપતિ પધાર્યા, એમાંથી આપણને કોઈ એમ પૂછે કે હુ ઇઝ યોર ફેવરિટ, તો એક પેઢી આખી અત્યારની અબ્દુલ કલામ સાહેબનું નામ બોલે છે અને એક પેઢી કદાચ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું નામ બોલે છે. હું બંને પેઢીને પૂછું છું, વચેટીઓ છું. ઓલ આર લિજન્ડ્સ, પણ આ બે નામ સૌથી ઉપર સપાટીમાં આવે. એશિયા કપ ભલે હારી ગયા, ક્રિકેટ આપણે બહુ નસનસમાં વહે છે અને આપણો દેશ ક્રિકેટનો દેશ છે, બહુ બધું સાંભળીએ. સાહેબે ટાઈમની વાત કરીએ, ટાઈમ સાથે ક્રિકેટને પણ જોડી શકાય એવી ઘટના છે. પણ ક્રિકેટ ટીમના પણ ભારતમાં કેટલા બધા કેપ્ટન્સ આવ્યા. હુ ઇઝ યોર ફેવરિટ? માહી, એમએસડી, ધોની. વાય? કેટલા બધા સરસ કેપ્ટન આવ્યા. વિનુ માંકડથી શરૂ કરીને તમે કપિલ દેવથી લઈને સચિન તેંડુલકર ક્યાં ખરાબ કેપ્ટન હતા, દ્રવિડ ક્યાં, કોહલી ક્યાં ખરાબ કેપ્ટન છે, અદ્ભુત ખેલાડી છે. પણ બે શબ્દ આપણે બધા પકડીએ શિક્ષણના માણસો. વન ઇઝ કોમ્પિટન્સ એન્ડ અનધર ઇઝ કેરેક્ટર. બોથ ટ્રાવેલ્સ ટુગેધર. અહીંયા ઝા સાહેબ બેઠા છે, અહીંયા આદરણીય જસ્ટિસ મહોદય સાહેબ બેઠા છે. હું જ્યુડિશિયરી બ્યુરોક્રેસી સાથે મારી શિક્ષકત્વની રાજીનામું મૂક્યા પછી ઈશ્વરે મારા માટે એવી રચના મૂકી કે હું એથિક્સ ભણાવવા જાઉં છું ત્યાં, અને મારે બ્યુરોક્રેસી સાથે કામ કરવાનું આવ્યું 19 રાજ્યોમાં. તો મને બહુ મજા પડે છે. અને જ્યાં સાહેબ તો અમારે ગાંધીનગરના છે, તો હું એમના વિશે એટલે કહી શકું કે એમને મળીએ ને તો મને માણસને મળ્યાનું મન થાય, અધિકારીને મળે જેવું નહીં લાગે. પણ આવો તમે મારી બધી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જુદી જુદી ગુજરાતમાં ચાલે છે, ત્યાં યુપીએસસીની તૈયારી કરતો છોકરો, હજી તો 3 મહિના તૈયારી કરી છે, ઓનલી 3 months, હજી ક્લાસ જોઈન કર્યા, 1 લાખ રૂપિયા ફી ભરી, એ અડધો કલેક્ટર થઈ ગયો છે. એની બોડી લેંગ્વેજ એવી. અહીંયા માનનીય મંત્રીશ્રી, મને ચહેરેથી યાદ નહીં આવ્યું, પણ જેવું હું ત્યાં બેઠો હતો ને મને રુદ્રેશભાઈએ કહ્યું ને એટલે મને મારા પગ જમીન પર આવી ગયો. હું આખો જમીન પર આવી ગયો કે જમીન પર ઉભા રહેવું શું કહેવાય, તો એ અહીંયા ઊભા છે. પણ આપણે એવા મંત્રી પણ જોઈએ છીએ કે ખુરશી આડી અવળી થઈ ગઈ હોય તો તમને પછીથી કેવા ફોન આવે. તમારી સંસ્થાને ધ્યાનમાં રાખવામાં આવે. કોમ્પિટન્સ એન્ડ કેરેક્ટર, આ બંને જગ્યાએ જ્યારે કામ થાય ત્યારે જીવન કૌશલ્યનું ઉદ્ભવ થાય. અને એટલે મને બહુ સિમ્પલી, કારણ કે પેરેન્ટની પણ અહીંયા વાત થવાની, શિક્ષક આપણે છીએ અને શિક્ષકમાં ચલો બાળપણમાં રમત રમ્યા છો ને, પેલી ચકલી ઉડે ફર રમ્યા છો ને? હા કે ના? ચલો આટલા લોકો રમ્યા છે તો મૂકો ખુરશીના હાથા ઉપર આંગળી. નોર્મલી ગેમ કેવી હતી? તો કે ચકલી ઉડે ફર, પોપટ ઉડે ફર, મેના ઉડે ફર, હાથી ઉડે તો કેટલા હાથી ઉડાડી દે, હાથી ના ઉડે હવે તારો તારો, રાઈટ? આટલી ગેમ હતી. મૂકો. શિક્ષણ સાથે જોડાયેલો છું કે જોડાયેલી છું, ફુર તો બોલે. માતા કે પિતા પણ છું, આ બંનેમાં માણસ પણ છું. પંદર થી 20 વર્ષની વચ્ચે સ્મશાનમાં જવાનું થયું. ઓછા હાથથી ગયા હોય એકદમ. 21 થી 25 વચ્ચે સ્મશાનમાં જવાનું થયું. 25 વર્ષ પછી મેં સ્મશાન જોયું.
અને મેં હજુ સુધી સ્મશાન જોયું જ નથી. બેનો સ્વાભાવિક છે કે પરંપરાની વાત છે, પણ એ પણ બદલાઈ રહી છે. તમારું સંતાન, તમે પપ્પા છો મમ્મી છો, યાદ કર્યું ટીચર્સ, હું ગાંધીનગરની એક ઇન્ટરનેશનલ સ્કૂલ 2.5 લાખ રૂપિયા ફી લે છે ને, એ સ્કૂલના ટીચર્સને સોશિયોલોજી, છોકરા બધા શું સોશિયલ સાયન્સ નથી ગમતું, સોશિયલ સાયન્સમાં મજા નથી આવતી, તો ટીચર્સને ટ્રેનિંગ આપવાની હતી સોશિયલ સાયન્સ ભણાવવામાં રસપૂર્વક કેમ ભણાવાય. અને એ ટીચર્સને ટ્રેનિંગ આપવામાં મેં પ્રયોગ મૂક્યો 57 વિદ્યાર્થીઓને સ્મશાનનો પ્રવાસ કરાવવાનો. અને ગાંધીનગરમાં તો ફરવા જવા જેવું સ્મશાન છે, તમને ત્યાં ટાઢક થાય જાવ તો, સેલ્ફી લેવાનું મન થાય એમાં ભગવાન છે. બહુ નજાકતથી સ્મશાન બને છે હવે બધા જ શહેરોમાં લગભગ. પણ મારા ને તમારા મમ્મી પપ્પા એવા હતા કે કોઈ ગુજરી જાય તો કે હેલે ભાઈ મોહન કાકા ગુજરી ગયા, કભે ટુવલ ના નીકળો હેડો મારી સાથે. અને હું તમે એમ કહેશું બેટા તારે ટ્યુશન પડશે, પછી લાઈફ સ્કિલની વાત રહેવા દઈએ. બહુ નવેસરથી શરૂ કરવું પડશે. સમય બદલાયો છે, એ સમય સાથે. હું 100 વર્ષ પાછળ જાઉં, મારા પપ્પા એના પપ્પા એના પપ્પા, તો ઘરની અંદર સંતાનોની સંખ્યા પૂછીએ તો 6 ભાઈ 5 બહેન, 4 ભાઈ 6 બહેન, પૂછો ને બધા. મારી એક જ છે. અને આમાંથી કેટલાયના મનમાં વિચાર એવો છે સાહેબ આ જમાનામાં એક જ પોસાય, એટલે હવે બધું પોસાવા ઉપર છે. એટલે મારે એને કેનેડા મોકલવો છે, જન્મે ત્યારથી કેનેડા મોકલવો છે. જન્મે ત્યારથી મારા મનમાં એક એનું NRI નું વિઝન છે. એક આગળ હવે મારા દીકરાને માની લો કે એને લગ્ન થશે, સુખી લગ્ન જીવન જીવશે અને દીકરી થશે. એને પછી એક દીકરો થશે, એને પછી એક દીકરી થશે. 3 પેઢી આમ ગયો, 3 પેઢી આમ જઈએ, ફ્યુચરમાં દ્રષ્ટિ કરીએ તો આપણી સ્કૂલો ચાલતી જશે. સ્કૂલ બંધ થાય એવી સિસ્ટમ છે નહીં. પછી સ્કૂલોને બીક લાગે કે આપણી સ્કૂલ બંધ થઈ જશે. તો સ્કૂલમાં પરીક્ષા આપતું હશે 4થી પેઢીનું બાળક, એને પૂછવામાં આવશે કે મામા કોને કહેવાય, ભાઈ કોને કહેવાય. કદાચ આપણું બાળક જો ત્યારે રામને યાદ કરતું હશે તો લખશે રામ નામ. ટર્મિનોલોજી જતી રહેવાની. એ સમયમાં કેળવણીને શિક્ષણ, અને એમાં પણ આપણે એક ક્રાંતિ રીતે વિચારવાની નવી શિક્ષણ નીતિ આટલા વર્ષે બદલાઈ છે. બહુ મોટો મોકો છે. લોહા ગરમ હે, માર દો થોડા 15 મિનિટ થઈ ગઈ. આમાં તમે કંઈ લખવાની તો સમજાય છે, તમે કોરી ચીઠી જવા દો, બોલના સમજી જશે. આમાં લખવાની મહેનત નહીં કરવાની દર વખતે. કોરી આવે તો તમે સમજી ગયા, અમે સમજી ગયા. કોરી ક્વિકલી કામ કરીએ એટલે મોહબ્બત હોય, મોહબ્બત છે એટલે મોહબ્બતના 4 મુદ્દા કહી દેવા છે. सॉरी नहीं यूनिटी वेपर निकली जाए स्कूल में तो उठबेस नहीं करी, चिट्ठी वापस दिया जाए. 15 मिनट तो अभी बाकी है मेरे दोस्त, यार पाछड़ करो थोड़ी. टर्मिनोलॉजी मामा फूफी सारी टर्मिनोलॉजी खत्म हो जाएगी, ये मैं बोल रहा था. और नेक्स्ट मुझे जो कहना है, टीचर्स के बच्चे जो स्कूल में पढ़ाते हैं उनके बच्चे पढ़ने के लिए ज्यादा टॉर्चर्ड है. दिस इज माय शार्प ऑब्जर्वेशन. होमवर्क किया कि नहीं, 3 घंटा तो पढ़ना ही चाहिए, तुम्हें ये बनना है, तुम ये करो. टीचर्स के बच्चे खुद के ज्यादा टॉर्चर्ड है, और टीचर्स ट्रेनिंग में जाते हैं कि बच्चों को प्यार से पढ़ाना चाहिए, बच्चों के साथ दिल से काम करना चाहिए. उनके खुद के बच्चे सोच रहे हैं कि फांसी लगा ले. तो शुरुआत खुद से, जो सर ने कहा कि शुरुआत तो हमारा थी, शुरुआत तो खुद से. तो मुझे भी लगा कि मैं गवर्नमेंट में अच्छे सा काम कर रहा था, लेकिन 40% फ्रस्ट्रेशन लेके रोज घर जाता था, एनर्जी डाउन रहती थी. तो मैंने रेजिग्नेशन लिख के दे दिया. सिस्टम बड़ी अच्छी है, 2011 में दिया, 2019 में अप्रूव किया. अच्छे थे ऑफिसर्स, वापस बुलाने के लिए नेगोशिएशंस चले. मैडम आने वाली है दोपहर को, जिन्होंने रिफ्यूज ऐसा लिखा था, आ गए हैं मैडम, रिफ्यूज लिखा था. लेकिन मैं थैंक यू बोलना चाहूँगा. और अड़िया साहब ने पूछा कि क्यों जाना चाहते हो, तो मैंने ये बोल दिया था कि फाइल में से लाइफ में जाना है. क्योंकि अब मेरी क्लासरूम बहुत बड़ी है, तो वो बड़ी क्लासरूम में सोसाइटी भी है. बस्तर में जाके भी मैं अभी नक्सलाइट एरिया से युवाओं के साथ मैं 6 दिन काम करके आया, जो मैं कभी उसमें नहीं रह पाता. मुझे ये कहना है कि जो क्लासरूम मिला है
उसमें जो दायरे बांध के दिए हैं टीचर्स को, यहाँ पे जो सिस्टम के लोग बैठे हैं, मेरा उनसे रिक्वेस्ट है कि टीचर्स की वो जंजीरें थोड़ी हटा के देखिए। आप जो लाइफ चाहते हैं वो लाइफ वो आपको ला के देंगे बच्चों के अंदर का, लेकिन आपने उनको एकम कसौटी में जो बांध रखा है। ये ताली मेरी नहीं है, ताली आपकी खुद की है, मैं जानता हूँ। तो आ आवाज उठावવાનું जनों ने जवाब क्या दिया, वो हिम्मत क्या दिया? तो मैंने 3-4 मुद्दा फटाफट कहवा છે। बीइंग ए पेरेंट एक प्रैक्टिस बड़े अच्छे से की थी, बहुत सारे पेरेंट्स को सिखा रहे हैं। जैसे ही बच्चे का स्टैंडर्ड चेंज हो रहा है, हम नई किताबें खरीद के लाते हैं, सिलेबस। एक बार पेरेंट्स संडे के दिन 2 घंटा बैठ जाए, सारे पेजेस को घुमा के देख ले कि कौन कौन सी चीजें हैं इस बार सिलेबस में, जो आपको अच्छा लगे, जो ठीक लगे, आप जो भी पढ़े हो, कोई डिग्री की उसमें इंपॉर्टेंस नहीं है, आपने देख लिया। तो मुझे पता चला कि इसमें भीमबेटका है। भोपाल से 60 किलोमीटर दूर एक भीमबेटका यूनेस्को हेरिटेज साइट है, जहाँ पे भीम बैठे थे ऐसा करके। तो उसको पढ़ने में आया है भीमबेटका। तो मैं एमपी पुलिस की ट्रेनिंग के लिए गया, मैंने 1 हफ्ते का टूर का प्लान बनाया, ट्रेनिंग के बाद फैमिली को बुलाया, भीमबेटका गए। गुजराती लोग घूमने बहुत जाते हैं लेकिन गाइड कभी नहीं करते। ये अजंता इलाका 2 घंटे में देख लो। तो बच्चे को गाइड दे दिया, ऑडियो गाइड दिया, गाइड भी किया। 6.5 घंटे भीमबेटका, जहाँ से 15 मिनट में लोग निकल जाते हैं, 6.5 घंटे भीमबेटका में रहे। वैसे ही पुणे गए, तो पुणे की पेठ में गए 3 घंटे, वापिस आ गए, और कोई पढ़ाना नहीं। तो मैं 4 ई बताना चाहूँगा जो बहुत इजीली हम लोग इम्प्लीमेंट कर सकते हैं। 4 ई, क्योंकि ट्रेनर फैसिलिटेटर जो है उनका, टीचर जो है वो एक्सपर्ट है, उनके पास डिग्री है, उनको यही सिखाया जाता है कि आई एम द बेस्ट, मैं टीचर हूँ। तो क्लास में जब वो जाते हैं फर्स्ट स्टैंडर्ड के टीचर, तो ये मान के जाते हैं कि मैंने पीटीसी किया है, मैंने बीएड किया है। तो ये बच्चे जो है वो पूछूं मैं आपसे, बाळको એટલે શું? बड़े अच्छे जवाब मिलेंगे। बाळको એટલે कोरी स्लेट, जे लखो ते लखाय। बस बाळको એટલે કુમળો છોડ, જેમ વાળો તેમ મળે। अरे જેમ વાળો તેમ મળે એમ नहीं, ये જેમ મળે એ મળવા દેવાનો, ये जગ્યા છે। अब गुलाबना फूल लेવું कहता है, बगीचा में बालकनी में उगाया है, गमले में गुलाब का फूल उग रहा है, उसको क्या बोलेंगे? मिस्टर पारेख के बंगले की ओर मत देखना, सूरंगी के बंगले की तरफ देखना। वो दोस्त है, वो दुश्मन है। हम लोग नॉर्थ कोरिया साउथ कोरिया नहीं है जहाँ पे सिलेबस में ये सिखाया जाता है कि पड़ोसी दोस्त हमारा दुश्मन है। हम लोग वो नहीं। तो मैं जगह वो कहना चाहता हूँ कि फर्स्ट स्टैंडर्ड में टीचर शुरू करते हैं कि बच्चे कोरी स्लेट, खाली किताब, मैं जो लिखूंगा उसमें जाएगा। जबकि फर्स्ट स्टैंडर्ड में एडमिशन लेने वाला बच्चा 6,500 शब्द स्कूल से नहीं, घर से ही सीख के आया। रोटली, बारहम, बारी, दादी माँ, बा, पगथियू, चकली, पोपट, 6,500 शब्द वो सीख के आया। और यहाँ पे एप्पल से शुरू होता है या कलम से शुरू होता है? तो वहां से शुरू होगा कि तुम क्या लेके आए हो, तो मुझे क्या आता है से वहां से शुरू होगा। जो एजुकेशन की जर्नी मने शू आवड़े से शुरू था, उसमें कोई बंदा नहीं रुकेगा। लेकिन मुझे जो नहीं आता उसमें आप मुझे बिठा दीजिए। स्पीपा ने मुझे आरटीआई का काम दिया, बोलो राइट टू इंफॉर्मेशन का ट्रेनिंग करो जा जाके। मैं डिप्रेशन की दवाई लेने वाला था उस पर, लेकिन होता है। दूसरा, तो 4 ई जो मैं कहना चाहता हूं, द फर्स्ट वन इज एक्सपोजर, द सेकंड वन इज एक्सपीरियंस, थर्ड वन इज एनरिचमेंट, द फोर्थ वन इज एनलाइटनमेंट। यू स्टार्ट विथ जस्ट एक्सपोजर। बहुत सिंपल, 1 मिनिट में पूर्ण कर दो। टाइम અહીંયા ચીઠી લખાઈ રહી છે, પાછળના ચશ્માએ કહ્યું। गुलाब जामुन पहली बार कब खाया था, याद कीजिए। इवन थॉट, गुलाब जामुन पहली बार क्या रखा था? सबको याद होगा कि अगर गुलाब जामुन अच्छे लगते हैं, अगर बुरे लगते हैं तो भी याद होगा। मैं 6 साल का था, किसी की शादी में गए थे, नीचे बैठ के खाना खा रहे थे, परोसा गया थाली में गुलाब जामुन बॉल जैसा, गेंद जैसा, घूम के ऐसे मेरी थाली में चाशनी का पीछे, तू बन जा मेरी चाशनी करके पीछे आया। तो मैंने माँ को पूछा ये बॉल क्या है, जड़ो शू? तो मेरी माँ ने कहा ये बॉल नहीं है, ये गुलाब जामुन है। तो मैंने हाथ में उठाया, मैंने बोला ना गुलाब है ना जामुन। तो बोले अरे बहुत सवाल पूछता है, लाओ। माँ ने मेरा गुलाब जामुन उठाया, मुझे बोला मुंह खोलो। तो मैंने मुंह खोला, बोला बड़ा खोलो आप। कुछ लोगों को अभी पानी आ रहा है। ये साइकोलॉजी की सेशन नहीं है।
गुलाब जामुन खाया तो हाहाकार हो गया, गुजराती में कहते हो, बहुत मजा आएगी। तो फिर मैंने क्या किया होगा, फिर मैंने माँ की थाली में जो गुलाब जामुन पड़ा है उसके सामने अपनी नजर टिकाई। माँ ने अपना तुरंत, माँ माँ होती है, माँ को समझने में हमें देरी लगती है, लेकिन माँ को हमको समझने में देरी नहीं लगती। पिताजी की फोटो को, पिताजी के जाने के बाद 7 साल बाद फोटो को गले लगा के मैं रोया हूँ। और 12वीं कक्षा की तीनों मार्कशीट ओके की है, सॉरी बोल के। कुछ चीजें देर से समझ में आती। बिफोर टाइम इज ऑन टाइम हम कहते हैं, लेकिन हम टाइम पे नहीं जा पाते। तो माँ ने अपना गुलाब जामुन मेरी थाली में रख दिया, वो 2 खा लिए। जब तक वो दोबारा आया, परोसने वाले के सामने ऐसे देखा कि उसको पूछना पड़ा कि और चाहिए। तो फर्स्ट अटेम्प्ट में मैंने 6 गुलाब जामुन खाए। द फर्स्ट एक्सपोजर विद गुलाब जामुन, विद 6 गुलाब जामुन। फिर बहुत अच्छे लगे। कुछ दिन बाद घर में गेस्ट आने वाले थे, माँ ने 100 रुपये का नोट दिया, बोलो मिठाई, अच्छी वाली मिठाई लेके आओ, मामा जी आने वाले हैं। मैं कौन सी मिठाई लाया हूँ? जाके बोला गुलाब जामुन दो, थोड़ा सा चखने को दो। ये चखने का बहुत अपना वो है, 10% लगेगा, 20% लगेगा। દુકાનમાં મીઠાઈ ચાખવાની અને કરપ્શન પ્રેક્ટિસીસને બહુ મોટી નિસ્બત છે. બેટા દૂધની 2 થેલી લાવી દઈશ, તારી 5 સ્ટાર પણ સાથે લેતો આવજે. મોટા ભાગના પેરેન્ટ્સને એવી કમ્પ્લેન છે કે બાળકો હવે સાંભળતા નથી, ઘરનું કામ નથી કરતા. તો દે સ્ટાર્ટેડ વિથ રિશ્વત. एक्सपोजर थे कि गुलाब जामुन एक्सपीरियंस थवा માંડ્યો. गुलाब जामुन इतने खाए, कहीं आगरे में खाया, केरल में खाया, कई जगह पर. तो आई हैव एन एक्सपर्ट विद गुलाब जामुन. ये गुलाब जामुन को रिप्लेस करेंगे हम ट्रेनिंग के साथ बाद में. तो मैं गुलाब जामुन में एक्सपर्ट हो गया. रात को आप मुझे ऐसे चिमटी काट के पूछे कि गुलाब जामुन क्या होता है, तो मैं पूरा जो गूगल डेटा देता है वो डेटा मैं आपको दे सकता हूँ रात को 2:30 बजे. आई हैव बीन एनरिच्ड विद नॉलेज, स्किल्स एंड एटीट्यूड ऑफ गुलाब जामुन. बस वहाँ तक तो पहुँच गए. फिर बहुत पसीना है परमहंस तक जाने में. एनलाइटनमेंट, काफी सारे लोग 2 तक पहुंच के मर जाते हैं, कुछ तीसरे को छू लेते हैं थोड़ा सा, और कुछ लोग होते हैं जो कंटेंट एंड कैरेक्टर, जो कॉम्पिटेंस एंड कैरेक्टर मैंने बोला, वो दोनों को जो साथ में लेके जाते हैं, वो डॉक्टर कलाम, वो एम माही, धोनी, जो भी एग्जाम्पल्स हम ले, हिस्ट्री से जितने नाम उठाए, तो मुझे ये कहना है कि 4E से अगर हम कोई भी बच्चों के साथ काम करें, यू स्टार्ट विद एक्सपोजर. मैं श्मशान में जब ले गया बच्चों को, उस रात बच्चों ने खाना नहीं खाया. दूसरे दिन से सोशल साइंस में अलग तरीके से क्वेश्चन उठे उनके. उनका जो हवा में उड़ने का जो वो था इंस्टाग्राम की वजह से, वो यकायक श्मशान में एक दिन में 9 फ्यूनरल में उन्होंने असिस्ट किया, पानी दिया किसी को, लकड़ी दिए. तो वो 55 स्टूडेंट्स का एक ट्रांसफॉर्मेशन देखा कि श्मशान का टूर करवा के. तो एक्सपोजर कहाँ पे ले जाएंगे आप? एक्सपोजर उन्हीं से पूछिए. एंड देन एक्सपीरियंस, उसमें से जो उसको अच्छा लगे उसको ले जाए. मैम यहाँ ओरोविल से आए, बात करेंगे ही करेंगे, लेकिन मैंने बहुत सालों पहले किन्हीं दादाजी से सुना था वो एक्सपेरिमेंट कि टीचर क्लास में बैठे रहते हैं, स्टूडेंट आते हैं, उनको क्या पढ़ना है वो पढ़ने के लिए. मैथ्स पहले पढ़ना है तो पहली क्लास मैथ्स की होगी, तीसरी क्लास में उसको लैंग्वेज की पढ़नी है, तो वो खुद तय करेगा कि मुझे कौन सी क्लास कौन से नंबर पे पढ़नी है. दैट इज द ओरोविल. तो अपने क्लास में एक्सपेरिमेंट करने के लिए थोड़ी सी हिम्मत की जरूरत होती है, और आपकी हिम्मत आपके दिल में रहती है, दिमाग में नहीं. मेरा लास्ट सेंटेंस जो है वो बहुत जानी मानी फिल्म से है. गब्बर के खौफ से सिर्फ एक ही आदमी बचा सकता है, वो है खुद गब्बर. और जो गब्बर है वो लीडर है, खतरनाक डाकू है, लेकिन उसका जुरिडिक्शन सिर्फ 50 कोस है. 51वें कोस पे कोई गब्बर की धमकी पे बच्चा सोता नहीं था. गब्बर ऐसे ऐसे सवाल पूछता है, कितने आदमी थे, होली कब है, तू सरदार है, होली नहीं पता तुझे, कितना गोली है, तू सरदार है, तुझे नहीं पता कितना गोली है, तू कैप्टन है, तू बता, कौन सी चक्की का आटा खिलाते हैं रे. रामगढ़ आपने अपने कैरियर में 6 बार लूटा, 6 बार लूटा, उसी चक्की से आटा रोज रोटी यहाँ बनती है. आपको चक्की वाले का नाम नहीं पता. कितना इनाम रखे हैं सरकारों पर. મારા મિત્રો મળે તો પૂછે, દીપક યુ આર પુટિંગ વેઇટ ઓન એન્ડ ઓન. હું કહું ના ના, તો 2 કિલો ઘટ્યું છે. મારા ઉપર એના મને જ નથી ખબર. ગબ્બર ઇઝ માય નાલાયક બુદ્ધિ સવાલ ही उठाएगी, बेतुके सवाल.
and heart is my Samba. Always gives answers, no questions. કેળવણી એજ્યુકેશન દિલનો મામલો છે, દિમાગનો છે दिमाग में तो जितना दिमाग जाएगा उतना इवोल्यूशन बढ़ेगा, उसमें जितना दिमाग जाएगा उतना पास फेल वाला स्ट्रक्चर बनेगा, उसमें जितना दिमाग जाएगा उसमें 35 आता है तो तुम चल जाओगे, 65 नहीं आए तो चलेगा वाला चलेगा। लेकिन 100% बनने का विज्ञान जहाँ से शुरू होता है कि जब मैं सीखना सीख लेता हूँ, जब मुझे सीखना आ जाए तो सिखाने की कहाँ ज़रूरत है। और वो जर्नी तक ले जाने वाले हम लोग जो है यहाँ बैठे हैं, बहुत सारे एक्सपेरिमेंट्स कर सकते हैं हम लोग। तो इसी बात से मैं आप सबके गब्बर को याद दिलाना चाहूँगा कि गब्बर का नहीं, अभी सांबा को एक्टिवेट करने का ज़रूरत है। मोहब्बत की, दिल की, બાળકો સાથે સંતાનો સાથે કનેક્ટ થઈને લાઈફ સ્કિલ્સને જોડીએ। વોકેશનલ સ્કિલ એ લાઈફ સ્કિલનો એક ભાગ છે, હું એને જુદું નથી માનતો। વોકેશનલ સ્કિલ લાઈફ સ્કિલનો એક ભાગ છે। એ લાઈફ સ્કિલ આવે તો એ બધું જ આવે। અને હવે આપણે समय की मर्यादा है, क्षमा नहीं, क्षमा नहीं, इसमें आपने जो कहा है क्षमा मुझे मारनी है, उल्टा उल्टा थैंक यू। और गब्बर अगर पुराना पड़ रहा है कुछ नए काले बाल वाले लोगों को, तो मैं ये कहना चाहूँगा सुल्तान को एक ही आदमी हरा सके है, सिर्फ सुल्तान। મારા ક્લાસના એફર્ટ્સ ત્યારે જ ફેલ જશે જ્યારે હું ઇનિશિયેટિવ્સમાં નહીં હોઉં, ત્યાં સુધી કોઈ સંભાવના નથી। થેન્ક યુ, આ તક મળી અને આ વાત કરવાનો મોકો મળ્યો અને અહીંથી બોલવાનો મોકો મળ્યો એ બદલ શિક્ષા સંગમ સમર જે નામમાં જ સમર્થ છે એ ટ્રસ્ટનો આભાર, આપ મહાનુભાવોનો આભાર કે આપે આ નાનકડા માણસને સાંભળ્યો। થેન્ક યુ। स्टेज के अध्यापक, सभी शिक्षा पद्धतियों से जुड़े हुए अध्यापकगण, समर्थ के जुड़े हुए सभी कार्यकर्तागण और भाई और बहनों, वंदे कृष्णम जगत गुरु। भगवान के से बड़ा कोई गुरु नहीं, जगत गुरु। मित्रों, अभी हम अपने मनीष जी ने डॉक्टर APJ अब्दुल कलाम साहब का जिक्र किया। उनके जीवन की एक घटना से मैं अपनी बात प्रारंभ करना चाहता हूँ। वो जब पहली बार वो देहरादून एक इंटरव्यू देने के लिए गए और इंटरव्यू में वो सेलेक्ट नहीं हुए, बहुत मुश्किल से कुछ थोड़े पैसे जोड़कर कहीं से लेकर गए थे। तो वहाँ से लौट करके वो उनके जीवन में ये आता है घटना कि आए और आकर के जो हरिद्वार और ये ऋषिकेश में वो गंगा जी के किनारे घूम रहे थे। सवेरे स्वामी शिवानंद जी निकले, उन्होंने देखा कि एक नौजवान जो है यहाँ बिल्कुल निराशाजनक स्थिति में घूम रहा है और उन्होंने उनसे पूछा क्या बात है। उन्होंने कहा कि मैं बड़ी मुश्किल से तो कुछ पैसा लेकर आया था और सिलेक्शन के लिए सिलेक्शन रिजेक्ट हो गया, मैं जीवन में तो मैं क्या करूं। तो उन्होंने कहा कि ऐसा है कि इसमें तुम रिजेक्ट हुए हो तो तुम्हारे लिए ईश्वर ने कोई बहुत बड़ी चीज़ रखी होगी। और उनको भगवद गीता के बारे में उन्होंने बताया और निष्काम कर्मयोग की शिक्षा दी। और उसके बाद वो जीवन भर भगवद गीता के बारे में वो पढ़ते रहे। मैं जो वकील था, भारत सरकार का वकील था, तो DRDO के चेयरमैन थे, तो उनका मैं वकील भी रहा DRDO के चेयरमैन के रूप में। और एक खेल गांव में छोटे उसमें रहते थे, सवेरे भगवद गीता पढ़ते थे, वीणा वादनी का वीणा बजाते थे। वो पूरे जीवन में कहाँ से कहाँ पहुँचे, मतलब भगवद गीता के उन सिद्धांतों को मान करके
निष्काम कर्मयोग को मान करके। आज सबसे बड़ी परिस्थिति यह है कि कोई किसी विद्यार्थी का नंबर कम हो गया तो वो आत्महत्या करने की सोचने लगता है, और क्या स्थिति पैदा हो गई है। मैं यहीं से मैं शुरू करना चाहता हूँ। शिक्षा के बारे में हमारे पूर्व के वक्ताओं ने, कल आला जी ने और भी कर वाइस चांसलर साहब ने अभी इसके पहले बताया काफ़ी चीज़ें। मैं तो विधि और न्याय के क्षेत्र का व्यक्ति हूँ, परंतु मैंने भगवत गीता को देखा तो भगवत गीता में 16वें अध्याय के 5वें श्लोक में ये लिखा है कि मनुष्य की केवल 2 जातियाँ हैं, और एक जिनके अंदर देवता के गुण है, दूसरे असुर। शिक्षा के माध्यम से ज्ञान प्राप्त करके, और उसमें उन्होंने इंग्रेडिएंट्स दिए हैं कि कोई व्यक्ति जो है वो देव गुणों से दैवी संपदा के मालिक कैसे हो सकता है। 16वें अध्याय का श्लोक 1, 2 और 3 उसमें दिया है कि क्या क्या गुण है। 25 गुण उन्होंने दिए हैं, अभयम, सत्य, संस्कृति आदि ढेर सारी हैं। और दूसरे तरह के मनुष्य होते हैं जो असुर हैं। कई ऐसे विधायक हैं, कई ऐसे पंथ हैं जो शिक्षा देते हैं तो उससे देवता पैदा हो ही नहीं सकते। शिक्षा मित्रों, शिक्षा के माध्यम से ही ज्ञान प्राप्त होता है, और ज्ञान से ये स्पष्ट सिद्धांत है कि ज्ञान से पवित्र कुछ भी नहीं है, ज्ञान से पवित्र कोई तत्व नहीं है। भगवान कृष्ण सबसे बड़े शिक्षक थे, और उन्होंने जो भगवत गीता में अर्जुन को अर्जुन उनका विद्यार्थी था और वो शिक्षक के रूप में थे। जो ज्ञान योग के 14वें अध्याय के अभी जो हम लोग बात कर रहे थे, सेवा, श्रद्धा और संस्कार, इसके बारे में उन्होंने 2 श्लोक बहुत अच्छे हैं। 4थे अध्याय का 34वां और 39वां श्लोक, जिसमें उन्होंने साफ साफ कहा है कि जिस ज्ञानी पुरुष के पास जाइए और उससे कुछ सीखना हो तो पूर्ण रूप से सरेंडर करके जाना पड़ेगा, पूर्ण रूप से सरेंडर, सेवा करना पड़ेगा। और प्रति प्रश्न क्वेश्चन आंसर, भगवत गीता में भी भगवान से प्रश्न किया कृष्ण ने, और प्रश्न ही उत्तर है, वही गीता का सार है, सारे एजुकेशन का पहला वो। और तो प्रति प्रश्न सेवा करिए, पूर्ण समर्पण होकर जाइए, और श्रद्धावान लभते ज्ञानम, ये जो श्रद्धा, सेवा और संस्कार, ये 3 चीज़ों के बारे में जो जीवन मूल्य और जीवन कौशल, इन 3 चीज़ों से ही वर्णन होता है। पूरी भगवत गीता ही जीवन मूल्य को कैसे, जीवन को कैसे संवारा जाए, किस प्रकार से आगे बढ़ें, इस पर निर्भर करता है। मित्रों, हम हर व्यक्ति संपूर्ण शक्तियों के साथ ईश्वर के द्वारा पैदा होता है। शिक्षा के माध्यम से उसकी जो सुप्त शक्तियाँ हैं, और शिक्षक जो है उसको पहचान करके उसको जगाता है, और वो शक्ति जिस क्षेत्र में जागृत होती है उस क्षेत्र में टॉप पर पहुँच जाती है। शिक्षक का ही कार्य है। कैसा शिक्षक हो, कल भाला जी ने इसके बारे में, कैसा पाठ्यक्रम हो, इसके बारे में भाला जी ने कल बहुत स्पष्ट रूप से सारी व्याख्या की है। मैं केवल इतना कहना चाहता हूँ कि प्रत्येक व्यक्ति जब पैदा होता है तो जो शूद्र ही होता है, केवल संस्कार के बल पर ही उसको द्विज बनाया जाता है, ये स्पष्ट सिद्धांत है। तो संस्कार कैसे आते हैं? शिक्षा के माध्यम से, परिवेश से, महापुरुषों के अनुकरण से। मित्रों, इसी भगवत गीता के 4th अध्याय के साफ साफ लिखा हुआ है, भगवान कृष्ण ने कहा है कि मैंने इस प्रकार के ये जो अविनाशी योग आपको दे रहा हूँ, समाज को अर्जुन के माध्यम से इसको सर्वप्रथम मैंने
मनु को दिया था और मनु से इक्ष्वाकु और सारे राजर्षियों को प्राप्त हुआ। कुछ दिनों बाद वो लुप्त प्राय होने के कारण दोबारा मैं दे रहा हूँ। तो जो गुरुकुल व्यवस्था थी हमारे भारत के अंदर शिक्षा की, जिसके अंदर रह करके और शिक्षक और छात्र इन दोनों का किस प्रकार का संबंध है, किस प्रकार से कार्य करना चाहिए, किसे शिक्षक कैसे शिक्षा दे, विद्यार्थी को क्या करना चाहिए, भोजन कैसे हो, किस प्रकार रहना हो, ये सारी चीज़ें उसमें हैं। इसी गुरुकुल प्रणाली के आधार पर 4 वेद की रचना की गई, 6 दर्शन की रचना की गई, 6 शास्त्रों की रचना की गई, इतने पुराणों की रचना की गई, इतने उपनिषदों की रचना की गई, आयुर्वेद काय चिकित्सा से लेकर के और जो सर्जरी तक इस तरह की शिक्षा की गई। उसी के आधार पर वो राम के काल में भी था, वैदिक काल में भी था, वो जो है वो बुद्ध के काल में भी आया, थोड़ा परिवर्तन होकर के इतने बड़े बड़े यूनिवर्सिटीज बनी सब। परंतु और इस्लामिक पीरियड में सबसे ज़्यादा उस पर हमले हुए, जहाँ जहाँ इस्लाम का शासन हुआ वहाँ पर गुरुकुल प्रणाली के ऊपर, मंदिरों पर हमला होता रहा। अंग्रेज़ों ने इसको सबसे ज़्यादा प्रयास किया कि समाप्त करें, और गुरुकुल प्रणाली जहाँ जहाँ अंग्रेज़ों का शासन उनका बस चला उन्होंने समाप्त किया। जो नई अभी राष्ट्रीय शिक्षा नीति आ रही है, हमारे उस गुरुकुल प्रणाली के बहुत से चीज़ों को पुनः प्रकाशित करने के लिए हो रही है। और जो बीच का कालखंड था, मैं वकील था, तो एक MBBS पास व्यक्ति आए, तो उन्होंने कहा MS में मेरा एडमिशन कराना है, वहाँ हो नहीं पाया। मैंने एक रिट फाइल किया, रिट में उसको प्रोविजनल एडमिशन हो गया। बाद में उनके एक भाई थे जो बहुत अच्छे समाज सेवक थे, समाज के लिए कार्य करते थे, उन्होंने मुझको भेजा था मेरे। बाद में मैंने उनसे पूछा कि बहुत अच्छा है कि आप MS होकर के और समाज की सेवा करेंगे। उन्होंने कहा नहीं, मैं समाज की सेवा के लिए तो नहीं जा रहा हूँ, मैं तो पैसा कमाने के लिए जा रहा हूँ, और मैं तो पेट चीर करने के बाद और पैसा ले लूँ, और अगर नहीं देता है तो मरने दूंगा। इस प्रकार की बीच की परिस्थिति पैदा हो गई थी। आज चाहे वकालत के पेशे को आप देख लीजिए, चाहे वो किसी भी प्रोफेशन को देख लीजिए, चाहे वकील का हो, चाहे डॉक्टर का हो, चाहे किसी, ये सारे प्रोफेशन समाज सेवा के लिए हैं। समाज सेवा करते हुए अपनी आजीविका चलाने के लिए है, धन कमाने के लिए नहीं है। और इस प्रकार का ये अंग्रेज़ों के बाद ये 75 सालों में इस प्रकार की परिस्थितियाँ पैदा हुई कि मेरा ये मानना है कि नई शिक्षा प्रणाली और भगवत गीता के जो सिद्धांत हैं उसके अनुसार टीचर्स का अगर सृजन हो, अध्यापक का उस छात्र का उसी प्रकार से उस व्यवस्था की जाए, तो पुनः हम उसी स्थिति में जाकर बहुत पूरे देश को उन्नति के शिखर को ले जा सकते हैं। और हम जो है पुनः जो है पूरे भारत को विश्व गुरु बना सकते हैं। इन शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ। धन्यवाद।